આ બાજુ અર્જુનભાઈ છે મોટો બિઝનેસ નાખ્યો હતો તો બહુ સારા ભાવ ત્યાંથી લોકો આવી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે. અને બેન જોડે તો મત વધતું જ નથી. એક પેટી આવી જે શરીર ઉતારવા માટે વધારે મજબૂત લોહીનું શુદ્ધિકરણ કરવા બાકી હેતલબેન હાલ છે થોડું ડિટેલથી બેન સમજાવવા મત છે જણાવો લોકોને. વધારે હોય ચરબી ઉતારવી ને તો પાણી સાથે ખાવાથી પણ ચરબી ઘટી શકે છે અને શરીર દુબળું હોય તો દૂધની સાથે લેવાથી પણ શરીર બની શકે છે. શ્વાસની તકલીફ હોય તો પણ મટી શકે છે અને શરીરની લોહીની શુદ્ધિકરણ મજબૂત થાય છે. દવા કરતાં પણ લોહીની શુદ્ધિકરણ માટે શ્રેષ્ઠ છે. તો બેનની જેમ આવતા વર્ષે અમે પણ એક્સપોર્ટ કરવાના છે ફરી 23માં. તો ઘણા લોકો જેને સ્ટાર્ટ કરવું છે એમને અમારી સાથે જોડાવા માટે ખાસ વિનંતી છે. જય હિન્દ. તો અર્જુનભાઈનું એવું કહેવું છે કે આ સાલ ઘણા લોકોને એવું થયું છે કે અમારે હજુ આમાં ભાગ લેવો હતો. 2027માં આવો નવો ફેર મોટો બિઝનેસ નાખવાનો છે જે લોકોની પ્રોડક્ટ સેલિંગ માટે અમને ગ્રાહક મળે. બહુ સારા ગ્રાહકો આવી રહ્યા છે. લોકો આ ફેરને તો અહીંયા મત વધતું નથી. એક બોટલ અને લોકોની હેલ્પ માટે તો સરસ કોમેન્ટ કરજો, લાઈક કરજો અને વધારે માહિતી માટે અર્જુનભાઈને કોન્ટેક્ટ કરજો જેમનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે. થેન્ક યુ. જીવામૃતનો એક પ્રકાર છે. એની અંદર હ્યુમિક વધારે નાખવામાં, સીવીડ નાખવામાં, એનપીકે અને બેક્ટેરિયા નાખવામાં, મિક્સ કરવામાં આવે છે. બધું અંદર એડ જ કરવામાં આવે. પોટાશના બેક્ટેરિયા એ બધું જ આવી ગયું.
મલ્ટીપર્પઝ છે. કેટલા દિવસ સુધી આનો ઇસ્તેમાલ કરી શકે? આજે પ્રોડક્શન થયું હોય તો 1 વર્ષ સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ નહીં, 2 વીઘામાં પાક કેટલો દિવસનો થયો હોય એના પછીનો દિવસનો પ્લાન આવે? 20 દિવસ પછી ગમી જાય. એટલે હાલ 60 મજામાં હાલ 60 દિવસ થઈ ગયા બાકી 60 દિવસ તમારે બટાકામાં ક્યાં હોય તો ટીએમબીના બેક્ટેરિયા નાખી શકાય. સાહેબ આપણે કયા કયા બેક્ટેરિયા છે ને શું શું ફાયદા છે જણાવજો થોડાક. નાઇટ્રોજનના બેક્ટેરિયા, નાઇટ્રોજનના કુદરતી બેક્ટેરિયા જમીનની અંદર. હા પોટાશના બેક્ટેરિયા, હા જમીનની અંદર પોટાશ વધારવા કુદરતી. પાવર પ્લસ છે આપણે હા છોડના વિકાસ માટે. હા ગ્રોમેક છે, હા દરેક પાકમાં વાપરી શકાય છે. હા ફ્લાવરિંગ માટે. હા સેન્દ્રિય ખાતર છે, હા આપણે સોનિયા ખાતરની અવેજીમાં વાપરી શકાય છે. છાણિયા ખાતર. DAP ની અવેજીમાં વાપરી શકાય છે. ગોળેદાર ખાતર આવે છે. હા આ મતલબ ડીએપી વાપરીએ એની જગ્યાએ ઓર્ગોનિક ખાતર છે તેનો ઉપયોગ કરી શકીએ. હા તો પૂરું આ પ્રાકૃતિક ખેતી વિશેનું છે. યુરિયા આપણી બનાસ ડેરી જ બનાવે છે. હા એ આ તમને દૂધ મંડળી ઉપર હરેક ખાતર મળી જાય. કોઈ પણ ખેડૂતને મંગાવી હોય તો દૂધ મંડળી ઉપર ઓર્ડર કરી શકે તો તેને મળી જાય. જેમ કે ભૂમિ અમૃત છે, NPK બેક્ટેરિયા છે બરોબર. હા અને એક આ બીજા છે ભૂમિ અમૃત. પોટાશ, હા પોટાશના બેક્ટેરિયા છે, ફોસ્ફરસના બેક્ટેરિયા છે જે એક જમીનને પ્રાકૃતિક બનાવે છે અને કુદરતી સ્ત્રોતો ઊભા કરે છે. સરસ છે, તમે જોઈ શકો છો આપણી બનાસ ડેરી દ્વારા प्राकृतिक खेती तरफ। हाँ वसंत है, मसाला ऐसे प्यारे होने चाहिए थे। मसाला हाँ एक्सपो में स्कीम है, मसाला में एक ऊपर एक फ्री, हिंग में स्ट्रॉन्ग हिंग में एक ऊपर एक फ्री। हाँ 20% ऑफ, 20 रुपया ऑफ। हाँ खाली एक्सपो ना 2 દિવસ હવે શનિવાર ને રવિવાર, કાલનો દિવસ છેલ્લો દિવસ। બરોબર છે। અને શું એવું ખાસ મસાલામાં છે? આપણો ચા મસાલો બેસ્ટ છે, ચા મસાલો બેસ્ટ એકદમ। હા। ગુજરાતમાં કોઈ ચા મસાલા ની આપણી ક્વોલિટી નહીં આવે। ચા મસાલો બતાવો। हाँ प्रीमियम क्वालिटी। ચા મસાલો જુઓ તમે। हाँ हाँ તમે વાપરો। वसंत चा मसालो सरस। बाकी ચાલો ચાલો मसाला 50 ग्राम 50 અહીંયા મેથી, વરિયાળી, मसाला જીરું, હજુ અલગ અલગ પ્રોડક્ટો છે આમની પેકિંગ ગરમ મસાલો હા ઇલાયચી, હળદર, મરચું જે એમની एक ऊपर एक फ्री એક ઉપર એક ફ્રી ચાલે છે બરોબર છે। सागना मसाला चाना मसाला 50 ग्राम મસાલા एक ऊपर एक फ्री હા આ ક્યાંની કંપની છે? દાહોદ। દાહોદ। અને અહીંયા તમારે થરાદની અંદર પ્રોડક્શન છે? હા અહીંયા થરાદમાં પ્રોડક્શન ખરું? થરાદમાં हाँ विक्रम से સરસ લો થેન્ક યુ।